વેલજી મેઘજી માતંગ થયા દેવ માંડવી તાલુકાના બાળા ગામના વતની હતા. હાલ મુંદ્રા બારોઈ ગામમાં થયા દેવ. વેલજી મેઘજી માતંગ મહેશ્વરી સંપ્રદાયના પંચઅથા પીર કહેવાતા હતા. વેલજી મેઘજી માતંગ દેવને લુણંગ દેવના મંદિરે 24 કલાક લોકોને દર્શન કરવા માટે રાખવામાં આવશે. મુંદ્રા તાલુકાના બારોઈ ગામમાં જે મહેશ સંપ્રદાયના ધર્મગુરુએ આગાહી કરી હતી કે દેવ થશે, એ અત્યારે 6:30 વાગે દેવે ધણી માતંગ દેવના સ્થળે થયેલ છે, જે કચ્છના ઇતિહાસમાં સોનેરી પીછું ઉમેરાયું છે. કચ્છના ઇતિહાસમાં આજથી વર્ષો પહેલાં મામલદેવે ઘણી બધી આગાહીઓ કરી, જે હાલ ઘણી બધી એવી સાચી પણ પડે છે. ત્યારબાદ ચોથના દિવસે દેવ શરણ પામશે એવું ધર્મગુરુએ આગમવાણી કરેલી છે અને હકીકતમાં આ વસ્તુને આજે સાર્થક કરી છે અને ધર્મ જે છે, જે આગમવાણીઓ છે એ સાચી પડે છે. કચ્છના ઇતિહાસમાં અત્યારે આપ જોઈ શકો છો, આજ બારોઈ ગામમાં હજારોની સંખ્યામાં દેવના દર્શનાર્થે લોકો અહીં આવી રહ્યા છે. લોકોના મુખને તાળા મારતી આગમવાણી આપ જોઈ શકો છો. વર્ષો પહેલાં પણ મામેદેવે આગમવાણી કરી હતી, તે સાચી પડી છે અને હાલ પણ આ આગમવાણી સાચી પડી છે. ગાથા દ્વારા અંધશ્રદ્ધામાં માને એ વસ્તુ સાચી છે, પણ અંધશ્રદ્ધા નથી, આ ધર્મ છે અને ધર્મ વર્ષોથી કચ્છમાં માનતા આવ્યા છે અને માનતા રહેશે લોકો. એ વસ્તુ આજે આપ જોઈ શકો છો, અહીં જીવંત પ્રસારણ મુંદ્રાના બારોઈમાં આપ જોઈ શકો છો કે લોકો હજારોની સંખ્યામાં દેવના દર્શનાર્થે આવે છે. આગમવાણી પડી છે સાચી. આગમવાણી મુદ્દે એક યુવાને વોટ્સઅપ ઉપર એવી વાયરલ કરી હતી કે આ બધું અંધશ્રદ્ધા છે, સમાજને ભટકાવવાની વાતો થઈ રહી છે, પરંતુ એ યુવાનના મોઢા ઉપર પણ અત્યારે તાળા લાગી જવા જોઈએ, કારણ કે આપ જોઈ શકો છો કે આ આગમવાણી સાચી પડી છે અને કચ્છમાં જે ધર્મ છે એનું સચવાઈ રહ્યું છે એ આગમવાણી પર આપ જોઈ શકો છો અને કચ્છની પ્રજા આ વસ્તુને માને છે અને એ યુવાનને એ સમજવું જોઈએ કે આવી કોમેન્ટ કરતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. કચ્છના ઇતિહાસમાં વર્ષો બાદ આવી ઘટના બની છે, તો આ બાબતે શું કહેવા માંગો છો? અમારા વેલજી મેઘજી વત્યા જે 15 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે ભાઈ 15 તારીખે હું દેવ થવાનો છું, બરાબર. એમાં મીડિયાએ અને વોટ્સએપે ખુલ્લો આક્ષેપ લગાવ્યા હતા. અમારા સમાજના ઘણા બધા આગેવાનો પણ ખોટા આક્ષેપ લગાવ્યા હતા, પણ એ આજે 1200 વર્ષનો ઇતિહાસ ફરીથી દોહરાયો છે. પહેલે અમારા પૂર્વ મથિયાદેવ, માતંગદેવ, મામીદેવ અને લુણંગદેવ એમાં માતીદેવ થઈ ગયા છે. આ પ્રથમ વાર ઘટના 1200 વર્ષ પાછળ આ પ્રથમ વાર ઘટના બની છે અને વેલજી દાદાએ મતીલાલે આજે પ્રથમ સાબિત કરી બતાવ્યું છે કે પોતાના 15 તારીખે નક્કી કર્યો હતો અને 15 તારીખે દેવ થયા આ ચોથના દિવસે. એમણે એવું કર્યું હતું, કારણ કે અમને પહેલાં એવું લાગતું હતું કે જેમ મીડિયાવાળા અને બીજા જે વોટ્સએપમાં જાણતા હતા તે થોડોક સકા હતું, પણ સકા આજે બપોરના અમે દાદાને કહી દીધું ચોખ્ખા શબ્દોમાં કે 100% તમારી જે આશા છે એ સફળ થશે અને અમારી સફળ થઈ. આજે રાતના ત્યાં જ્ઞાન છે અને સવારના 8 વાગે દાદાનું સામૈયું નીકળશે. બહુ કચ્છમાંથી સંખ્યા બહુ સમાજના ઘણા બધા આગેવાનો આવવા લાગ્યા છે અને વોટ્સઅપ પરથી મેસેજ પણ ફેલાવી દીધો છે. અને સોશિયલ મીડિયામાં થોડુંક એવું પણ હતું કે આ અંધશ્રદ્ધા હતી, તો આ વસ્તુનો તમે શું કહેવા માંગો છો? અંધશ્રદ્ધાવાળા અંધશ્રદ્ધા માન્યા છે. હવે એ લોકોને તમાચો માર્યો છે દાદાએ, કારણ કે આજે સાબિત કરી બતાવ્યો દાદાએ કે ભાઈ આજે 6 ને 5 વાગે દાદાએ દેવ થઈ ગયા છે અને એ લોકોને તમાચો માર્યો છે અને એ લોકોને અમે કહીએ છીએ કે તમે હવે મોઢા બતાવવા લાયક નથી રહ્યા, જે લોકો આક્ષેપ કરે છે. ખોટી કોમેન્ટો શું કરે છે ને જે કરવાવાળા કરે, જો પહેલે પણ પીર ફકીર પૈગંબર જે થઈ ગયા છે એમનામાંથી પબ્લિક એને તુચકાર્યો છે, પાછળથી એને આવકાર્યો છે. જેમ આ દાદાએ પણ આજે હવે બધા આવકારે છે ને દાદાને. દાદાનું મંદિર ખમરા પણ છે, ત્યાં ખમરા મહેસી સમાજે એમને દાદાને પહેલેથી આમંત્રણ આપી દીધું છે અને ત્યાં જગ્યા પણ સ્થળ બતાવી દીધું. ત્યાં 4 એકર જગ્યા છે દાદા માટે મંદિર બનાવવા માટે અને દાદા પોતે ગયા હતા, ત્યાં જગ્યા પણ બતાવી રહ્યા છે. અને દર્શન માટેની દર્શન માટે ત્યાં આજે રાતે ખુલ્લું હશે દાદાનું અહીંયા ઘરે અને સવારે શોભાયાત્રા નીકળશે, ખુલ્લી શોભાયાત્રા હશે, ત્યારે પણ દર્શન થશે અને ત્યાં કાલ સાંજે 5 વાગે દાદાની વિધિ હશે ખમરા ગામમાં.